નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા. મહત્વની વાત કરીએ. આ મહત્વના વિડીયોમાં આપ સૌ જાણી રહ્યા છો CET 2026નું જે રિઝલ્ટ છે એ આવી ચૂક્યું છે. ત્યારે જે બાળકો મેરિટમાં આવ્યા છે એમનું રજિસ્ટ્રેશન ઓનલાઈન કરવાનું થાય છે. તો જે શાળાની પ્રિન્સિપલ લોગિન આઈડીમાં કેવી રીતે આપણે લોગિન કરીને એ તમામ બાળકોનું રજિસ્ટ્રેશન જે છે પૂરું કરવાનું છે એની જાણકારી આપણે વિડીયોમાં આપવા જઈ રહ્યા છે. બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આવી જ મહત્વની જાણકારી આપ સૌના માટે. તો આવો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે ગૂગલમાં જવાનું રહેશે અને ત્યાં જઈને CET પોર્ટલ લખવાનું રહેશે. એ જોઈ રહ્યા છો, આપણે CET પોર્ટલ લખીને આપણે આને સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરતાની સાથે આપ જોઈ રહ્યા છો કે પહેલી જે વેબસાઇટ આવે છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એના ઉપર આપણે ટચ કરશું. એ જોઈ રહ્યા છો જે રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ છે એ ઓપન થઈ ગઈ છે. અહીંયા આપણે જે રજિસ્ટ્રેશન છે એ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરવાનું છે. તેના ઉપર આપણે ક્લિક કરશું. ક્લિક કરતાની સાથે જોઈ રહ્યા છો કે જે લોગિન પ્રક્રિયા માટે ટીચર કોડ, એમનો મોબાઈલ નંબર અને વેરિફિકેશન OTP. તો સૌપ્રથમ આપણે અહીંયા ટીચર કોડ લખી દઈશું. હવે આ ટીચર કોડ આપણે કયો લખવાનો છે? તો આપણો જે ટીચર કોડ છે આપણે જે ઓનલાઈન એટેન્ડન્સમાં હાજરી પૂરીએ છીએ એ આપણો ટીચર કોડ અહીંયા લખવાનો રહેશે. એના પછી આપણો મોબાઈલ નંબર લખવાનો રહેશે અને જે અહીંયા આપણને એરોની નિશાન દેખાઈ રહ્યું છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. અહીં જોઈ રહ્યા છો, ક્લિક કરતાની સાથે OTP મોબાઈલ નંબર ઉપર આવી ગયો હશે. તો આપણે OTP ચેક કરવાનો રહેશે. અહીં જોઈ રહ્યા છો OTP આવી ગયો છે. OTP આપણે એન્ટર કરી દે, આપણે લોગિનની પ્રક્રિયા કરવાની રહેશે. જોઈ રહ્યા છો કે અહીંયા આપણે લોગિન થઈ ગયા છીએ. પેન્ડિંગ સ્ટુડન્ટ અને કમ્પ્લીટેડ સ્ટુડન્ટ. તો અહીંયા ટોટલ સ્ટુડન્ટ 1, પેન્ડિંગ સ્ટુડન્ટ 1 અને રજિસ્ટર્ડ સ્ટુડન્ટ 0. એટલે કે મિત્રો આપણી શાળામાં જે બાળકો પાસ થયા હશે, જેમનો મેરિટમાં નંબર આવ્યો હશે, એવા બાળકોનું અહીંયા લિસ્ટ જોવા મળે છે. એમાં આપણે કેટલા બાળકોનું રજિસ્ટ્રેશન કર્યું એ પણ જોવા મળે છે અને કેટલા બાળકો પેન્ડિંગ છે એ પણ આપણે અહીંયા જોઈશું. તો અહીંયા સ્ટુડન્ટ જે લિસ્ટ આપ્યું છે, અહીંયા તમામ જેટલા બાળકો પણ મેરિટમાં આવ્યા હશે તમામ બાળકો આવી જશે. એમને આપણે જે ગ્રીન બટન દેખાઈ રહ્યું છું એડ, અહીંના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાની જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જોઈ રહ્યા છો એ ઓપન થઈ ગઈ છે. અહીંયા CTS ID ઓટોમેટિક લખેલો આવી જાય છે, એનું સરનેમ આવી જાય છે, એની જન્મ તારીખ આવી જાય છે. હવે આપણે જે અપલોડ કરવાની એ વિગત છે એ બર્થ સર્ટિફિકેટ છે. તો જે બાળકો પાસ થયા છે એમના બર્થ સર્ટિફિકેટ અહીંયા આપણે અપલોડ કરવાના થાય છે અને અપલોડ કરીને આપણે અહીંયા જોઈ લેવાના રહેશે. બરાબર. તો આગળની પ્રક્રિયામાં જઈશું. તો કેટેગરી સિલેક્શન, જો બાળકો SC ST OBC જે પણ પ્રક્રિયામાં હોય એ અહીંયા ચેક કરીને આપણે જોઈ લેવાના રહેશે અને આપણું જાતિનું જે પ્રમાણપત્ર છે એ અહીંયા આપણે અપલોડ કરી દઈશું. હવે સ્પેશિયલ નીડ, જો બાળકો વિકલાંગતા ધરાવતા હોય, દિવ્યાંગ બાળકો હોય તો એમના માટે છે અને ના હોય તો અહીંયા નો કરી દેવાનું રહેશે. તમે જોઈ રહ્યા છો કે એમની એકેડેમિક 5 વર્ષની જે ડિટેલ છે એ ઓટોમેટિક અહીંયા આવી જાય છે અને આપણે ચેક કરી લેવાની રહેશે. અને ચેક કર્યા પછી જે રેસિડેન્શિયલ જે ડિટેલ છે રહી રહ્યા છે એની ડિટેલ પણ આવી જશે, એને પણ આપણે ચેક કરી લેવાની રહેશે. અને અહીં જોઈ રહ્યા છો કે અરજી કરતા માટે ઉપલબ્ધ સ્કોલરશિપ યોજના અહીંયા સ્કીપ કરશું એટલે તમામ જે અહીંયા સ્કીમો છે એ આવી જાય છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના,
જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને રક્ષા શક્તિ જે સ્કૂલ છે એમનું આવી જશે. એના પછી કોન્ટેક્ટ એન્ડ પાસવર્ડ ડિટેલ, આના માટે આપણે જે પેરેન્ટ્સનો મોબાઈલ નંબર અહીંયા રાખી દેવાનો રહેશે. અહીંયા નાખતાની સાથે સેન્ડ ઓટીપી ઉપર જવાનું રહેશે અને ઓટીપી આવશે એમના વાલીના મોબાઈલ ઉપર, એને આપણે વેરીફાઈ કરી દઈશું. વેરીફાઈ થયા પછી આપણો સેટ પાસવર્ડ, અહીંયા જે 8 અંકોનો આપણે પાસવર્ડ બનાવી દઈશું. અપર કેસ, લોઅર કેસ, નંબરિંગ અને સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરીને અને બીજી વખત એ કન્ફર્મ પાસવર્ડ નોંધીને અને ટિક માર્ક કરીને આપણે સબમિટ બટન ઉપર રજિસ્ટ્રેશન કરી દઈશું. તો મિત્રો આ રીતે આપ સરળતાથી સેટ CET 2026ની અંદર જે બાળકોનું સિલેક્શન થયું છે એટલે કે મેરિટમાં આવ્યા છે એ તમામ બાળકોનું આપની કક્ષાએથી સરળતાથી રજિસ્ટ્રેશન પૂર્ણ કરી શકો છો. આ બાબતે આપનો કોઈ પ્રશ્ન હોય, કોઈ માહિતી હોય તો આપ મારા કોમેન્ટ બોક્સમાં કરી શકો છો, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આવી જ મહત્વની જાણકારી બનાસ ગુરુવાણી સાથે. તો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.